નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌવસાઉણમ, એસો પંચનમુકારો સૌવ પાવપનાશણો, મંગલાહાનમ ચ સૌવેશીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, ભયનું સામ્રાજ્ય જે ચોમેર છવાયેલું છે, 4 ગતિ 84 લાખ જીવ યોની, એકમાત્ર સિદ્ધ શિલા છે જ્યાં ભયનું સામ્રાજ્ય નથી છવાયું. ત્યાં ભયને ક્યારે એન્ટ્રી નથી મળવાની, ડર ત્યાં ક્યારે પ્રવેશી નથી શકવાનો. એકમાત્ર સિદ્ધ શિલા છે, 45 લાખ યોજનની સિદ્ધ શિલા. બાકી 5 અનુત્તર વિમાનો હોય, 9 ગ્રહવેકો હોય, 12 દેવલોકો હોય, ભવનપતિ વ્યંતર જ્યોતિષો હોય, 7 નરક હોય, કે આપણો આ તિરછાલોક હોય, મધ્યલોક હોય, કે ચાહે જ્યાં પણ શિવ જીવ સૃષ્ટિ દેખાતી હોય, બધી જગ્યાની અંદરમાં એક ડરે પોતાનું સામ્રાજ્ય ફેલાયેલું છે. કદાચ આ દુનિયામાં કોઈક એવી કંપની નહીં હોય કે જેની આટલી બધી પહોંચ હશે, આટલી બધી એની શાખાઓ હશે, કે વિશ્વની અંદરમાં આટલી બધી જગ્યાની અંદરમાં એનો ફેલાવો થયો હશે. એકમાત્ર આ ભય નામની કંપની છે. અને કદાચ કહેવું હોય તો એમ કહી શકાય કે આ ભયની કંપની પણ વધારે ફેલાય છે આપણા ડરના કારણે. આપણે ડર્યા એટલે એને વધારે ચાન્સ મળી ગયો, વધારે ફેલાવાનો એને એક મોકો મળી ગયો. એટલે આ ભયથી ભયભીત થયા કરતા અહીંયા જેટલા પણ વ્યક્તિઓ છે, જેટલા પણ પાત્રો છે, આ કથાને બનાવવાનો મહાત્માનો ઉદ્દેશ આ જ છે કે ભયથી ભયભીત થનારો જે સમાજ એને એક નીડર બનાવવા માટે, એને હિંમતવાન, પરાક્રમી અને સાહસિક બનાવવા માટે. અને એમાં આપણે હિન્દુઓ તો કાયમ માટે ડરતા જ રહેવાના. દર વખતે આપણે હિન્દુઓએ કાયમ માટે ડરવાનું. હમણાં હું સુરતની અંદરમાં અમે છીએ ને, તો અમુક એરિયાની અંદરમાં વિધર્મીઓનું એક ઘર આવે એટલે ધડાધડ જૈનો અને હિન્દુઓ ઘર ખાલી કરવા મળે. ત્યારે એમ થાય કે એક વ્યક્તિ આટલા બધા હિન્દુઓથી, સનાતનીઓથી, જૈનોથી ડરતો નથી, અને એના એકના આવવાના કારણે બધા જૈનો ફટાફટ ઘર ખાલી કરવા માંડે. એટલે એ લોકોની આખી ટેકનિક જ છે, કોઈ પણ સોસાયટીમાં એક વખત મોં માગ્યા પૈસા આપીને ઘર અંદરમાં કરી લેવાનું. અને ખબર પડી કે વિધર્મી અંદરમાં આવ્યો છે એટલે જાણે કે આમ શું આવી ગયું હોય એવા ડરીને ધડાધડ ઘર ખાલી કરવા માંડે. અને પછી એ લોકો આખી સોસાયટી કબજાની અંદરમાં કરી લે. અને આમ કરતા 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 ગોપીપુરામાં સૌથી મોટું સંકટ પેદા થયું છે. પણ નીડર હોઈએ તો, ન ગભરાયા હોઈએ તો શું કરવાનો હતો? આપણો ડર એવો હોય કે એને ડરી જવું પડે, અને જે કોઈનાથી નથી ડરતો એનાથી બધા ડરતા હોય છે. એટલે સમાજને સાહસિક બનવું પડશે. એમાં સૌથી વધારે હિન્દુઓએ સાહસિક બનવું પડશે. જે રીતે હિન્દુઓની સાથે ખિલવાડ થાય છે, કદાચ તમે હમણાં કેરાલા સ્ટોરી 2 જોઈ હશે, અને કદાચ ન જોઈ હોય તો એક સાધુ જીવનની મર્યાદા છે. એટલે એમ નથી કહ્યું તમે જુઓ, પણ તમારે જોવી જોઈએ. ખાસ કરીને તમારી યુવાન દીકરીઓને આ મૂવી બતાવવી જોઈએ. એટલા માટે બતાવવા જેવી છે કે કેવી રીતે હિન્દુઓનું નામ ધારણ કરી અને કેવી રીતે એ લોકોના ભોળા હૃદયની અંદરમાં સ્થાન પ્રાપ્ત કરી લે, અને એનો સ્નેહ પ્રાપ્ત કરી અને પછી કઈ રીતે એ લોકોની ભયંકર હાલત કરે છે. કિસ્સા તો અપરંપાર બને છે. કેમ આપણા હિન્દુઓ સાથે જ બને છે? કારણ કે ભોરો સમાજ અને ભીરુ સમાજ, આપણું ભોળપણ અને આપણું ભીરુપણ, આ બંને આપણને બહુ નુકસાન પહોંચાડે છે. જો આપણે પહેલેથી સાહસિક રહ્યા હોત ને, પરાક્રમી રહ્યા હોત ને, તો આ દેશની અંદરમાં આ વિધર્મીઓનો પગ પેસારો જ ન થાય. પણ આ વિધર્મીઓ આવ્યા એનું કારણ આપણી વહેંચાયેલી વૃત્તિ અને આપણું ડરપોકપણું, આપણું બાયલાપણું, આપણું ભીરુપણું. આપણે એક થઈને ક્યારે સામનો ન કર્યો. તો આ કથા ગ્રંથ આવા બધા મહાત્માઓ સમાજની સામે એટલા માટે મૂકીને જાય છે કે આવા સાહસિક વ્યક્તિઓની કથાને સાંભળ્યા પછી થોડોક સમાજ મજબૂત બને, સ્ટ્રોંગ બને, મેન્ટલી પાવરફુલ બને.
અને આખી કથાના જેટલા પણ પાત્રો છે બધાના જુઓ કેવા મોરલ છે, કેવા મજબૂત છે, કેવા મનથી સાહસિક છે, કેવા પરાક્રમી છે. કથાની અંદરમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ. અસલ કથા ચાલે છે હરિવિક્રમ રાજા અને ભુવન સુંદરી રાણીની. એ જય નામના કેવળજ્ઞાની મુનિવર એમની પાસે જંગલની અંદરમાં આખી કથા સાંભળે છે અને એમાંથી આ કથા આગળ વધી ગુણસેન રાજા અને વીરસેન રાજાની. અને એમ કરતા 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 વીરસેનનું અદ્ભુત ચરિત્ર, પરાક્રમ, સાહસ અને શૌર્યથી ભરપૂર એનું જીવન ચરિત્ર. હવે વીરસેન પોતે અકલંક અને અમલ નામના કેવળજ્ઞાની મુનિવરની પાસે પોતાનો પૂર્વભવ પૂછે છે અને આખી પૂર્વભવની કથા એ મુનિ ભગવાન બતાવે છે. એ લોકોના જે 8 ભવ થયા એની આખી કથા બતાવે છે. એ ગુણરાજના ભવથી શરૂ થયેલી એની ભવોની યાત્રા, પછી ગુણરાજ અને જયસુંદરી, પછી યુગલિક બન્યા, દેવલોકની અંદરમાં દેવદેવી બન્યા, ત્યાંથી પછી અભયચંદ્ર અને જયશ્રી બન્યા, ત્યાંથી વળી પાછા દેવલોકની અંદરમાં મિત્રો બન્યા. હવે 6થા ભવની અંદરમાં ઇન્દ્રદત્ત અને આ રાજપુત્રી બની છે અને રાજપુત્રીની સાથે લગ્ન કરવા માટે નીકળ્યો છે. મહેન્દ્ર લક્ષ્મી જે ગતભવનો પ્રણય છે, ગતભવનો પરિચય છે, હવે લગ્ન કરવા માટે નીકળ્યા અને થોડા દિવસોની અંદરમાં ઇન્દ્રદત્તના પિતાજી સિંહરથ રાજાની પાસે એક વાયુમિત્ર નામનો એમનો ચર પુરુષ ભાગતો ભાગતો આવ્યો. જે રીતે ભાગતો અને ડરતો આવ્યો એ જોયા પછી રાજાની પોતાની શંકા તો સાચી પડી. હવે વાયુમિત્ર આખા સમાચાર આપે છે કે રાજન, તમારો પુત્ર તો કુશલ છે, એનું અપમંગલ કરવાની કોઈની તાકાત નથી, પોતે સ્વયં બહાદુર છે. જે વ્યક્તિ હજારોની સુરક્ષા કરી શકે એને બીજો ડર તો શેનો હોય? પણ સાહેબ, એક વાત બહુ ખોટી થઈ ગઈ. આ ગૌડ દેશના રાજાએ લગ્ન તો બહુ સારી રીતે કરાવ્યા, પોતાની દીકરી સાથે લગ્ન તો બહુ ધામધૂમથી કરાવ્યા, અદ્ભુત રીતે કરાવ્યા. અને મહેન્દ્ર લક્ષ્મી રાજપુત્રી પણ રાજપુત્રને વફાદાર છે, એને અંતરંગથી ચાહે છે. લાગે છે કે જાણે કે જન્મ જન્મનો પ્રેમ હશે. પરંતુ આ ગૌડ રાજા એને થોડી ગદ્દારી જેવું કરી નાખ્યું. આપણા રાજપુત્રએ એમ વિચાર્યું કે આપણી સરહદ પરિપૂર્ણ થાય ત્યાં અડધા ઉપરનું સૈન્ય મૂકી દીધું કે પાછા આ જ રસ્તે આવવું છે, શું કામ સૈન્યને લઈ જવાનું, લાવવાનું, હેરાન કરવાનું. એટલે થોડુંક સૈન્ય લઈ અને રાજપુત્ર ઇન્દ્રદત્ત રાજપુત્ર એ મહેન્દ્ર લક્ષ્મી સાથે લગ્ન કરવા માટે નીકળ્યા. લગ્ન પતી ગયા, રંગે ચંગે પતી ગયા. પરંતુ મહેન્દ્ર લક્ષ્મીના જે પિતાજી, જેની સાથે આપણું વર્ષોથી, કેટલી પેઢીઓથી, દર પેઢીથી જે વેર ચાલી આવે છે, એને એના મંત્રીએ ચાવી ભરવી. એને એના મંત્રીએ કાન ભંભેર્યા કે રાજન, આ ચાન્સ બહુ સરસ છે, આ બહુ સરસ અવસર છે, આ દુશ્મનનો પુત્ર છે અને આ બાહુબલી છે, વિશિષ્ટ કક્ષાનો છે. જો આજે એને તમે કાબૂની અંદરમાં નહીં કરો અથવા તમે આજે એને જો સજા નહીં આપો ને તો ભવિષ્યમાં એટલો મોટો શત્રુ બનશે કે એક જ હદના શત્રુઓના સંબંધની અંદરમાં આંખ આડા કાન કરવા જેવા નથી. એની સરહદ અને આપણી સરહદ મળે છે. દર વખતે આપણે વિખવાદ અને વિવાદ ઊભો થાય છે અને અત્યારે આ ચાન્સ બહુ સરસ છે. એટલે વાયુમિત્ર સમાચાર આપે છે ઇન્દ્રદત્તના પિતાજી સિંહરથને. પરંતુ રાજન, ગૌડ જે રાજા હતા ને એ તો બહુ ખાનદાન નીકળ્યા. એને કીધું કે જો આપણે અત્યારે લગ્ન માટે બોલાવ્યો છે તો અત્યારે બીજી આપણે કશી બાબત ન કરાય. આપણા સિદ્ધાંત મુજબ નથી, આપણી આ પરંપરા નથી. આપણો મહેમાન બનીને આવ્યો છે, અતિથિ બનીને આવ્યો છે, હવે રાજનો જમાઈ બન્યો છે. હમણાં નહીં, એક અવસરે આપણે પછી બધું કરીશું. હમણાં એ રાજાનો મહેમાન બન્યો છે અને લગ્ન સંબંધ માટે આવ્યો છે. હવે લગ્ન સંબંધ માટે આવ્યો હોય અને આપણે આવું કરીએ એ અયોગ્ય ગણાશે. મંત્રીશ્વર, તમારી રાજનીતિ પ્રમાણે વાત બરોબર છે, પણ એક સમાજ નીતિ પણ હોય, એક આપણી વ્યવહાર નીતિ પણ હોવી જોઈએ. અને એ પ્રમાણે મારા પ્રમાણે તો આ રીતે કરવું અત્યારે યોગ્ય નથી. છતાંય મંત્રી કહે છે કે રાજન, મારી વાત વિચારજો. આજે તમને બહુ સામાન્ય દેખાતો આ રાજપુત્ર એક એવો બાહુબલી બનવાનો છે કે તમને પણ ઝપાટાથી ઉખાડીને ફેંકી દેશે. ભલે તમે એના સસરા છો, પણ રાજનીતિમાં કોઈની શરમ રાખતું નથી. હવે એનો જે સુમતી નામનો જે મંત્રી હતો, નામ હતું સુમતી પણ હતો કુમતી. એટલે કેટલીક વ્યક્તિઓએ જીવનમાં સાવધાન બનવા જેવું છે. આ કથા આપણને કહે છે કે આવા કેટલાક ખોટા સલાહકારો, આવા કેટલાક ખોટા માણસો જો આપણા જીવનની અંદરમાં હોય, જે આપણને ખોટી સલાહ આપે. ખોટી સલાહ આપે એટલે આપણે આરાધના કરવા માટે આગળ નીકળ્યા અને આપણને પાછળ પડાય. જો સમજીને ઉપધાન કરજો, બહુ ગરમી છે,
ઉપધાન તો પછી ગમે તારે થાય, પણ ઓલા કે સાહેબ અમારે આ વેકેશન સિવાય ઉપધાન શક્ય નથી, અમારે તો આ વેકેશનમાં જ થઈ શકશે, પછી તો અમે ઉપધાન ક્યારે કરવાના, અમારા માટે પછી ઉપધાન શક્ય જ નથી. અરે ભાઈ પછી થશે, બીજો પણ રસ્તો નીકળશે, પણ આ ગરમીમાં કરાતું હોય તમે વિચારો, નાનકડા બાળકને નહીં કરાવો. અત્યારે મારી પાસે કેટલા લોકો આવે છે કે સાહેબ આખા પરિવાર સાથે કરવું છે, પણ આ દીકરા દીકરી માટે પરિવાર ના પાડે છે કે આ ગરમીમાં નાની ઉંમરના છોકરાઓને કેવી રીતે કરાય. હું તો એમ કહું છું કે નાની ઉંમરના છોકરાઓને શરીર પ્રમાણે ગરમી જ ઓછી લાગે. જો આપણને મોટાઓને જેટલી ગરમીનું પ્રમાણ હોય ને એટલું એ લોકોને ન હોય, કારણ કે શરીરમાં ચરબી ઓછી, શરીરનું પ્રમાણ ઓછું, શરીરમાં હાડકાઓ ઓછા, હજી શરીર એટલું બધું વિકસિત નથી બન્યું. એક કદાવર વ્યક્તિ હોય, એકદમ હેલ્ધી વ્યક્તિ હોય, શરીરથી જે મોટો હોય, શરીર જેનું જાડું પાડું અને ભારે હોય, એવી વ્યક્તિને ગરમી જેટલી લાગે એટલી ગરમી નાનકડા બાળકોને નથી લાગતી. એમાં 9 વર્ષ, 10 વર્ષ, 11 વર્ષ અને 12 વર્ષ, 13 વર્ષના છોકરાઓને એટલી બધી ગરમી ન લાગે જેટલી ગરમી આપણને લાગે. કારણ કે આપણા શરીરમાં ઉષ્મા વધારે, આપણા શરીરમાં ધાતુઓ વધારે, આપણા શરીરની અંદરમાં હાડકાં, ચરબી વગેરે વધારે, એટલે એને મેનેજ કરવા માટે પરસેવો પણ એટલો જ પાડવો પડે. નાની દુકાન હોય તો સ્ટાફ ઓછો હોય, મોટી દુકાન હોય તો સ્ટાફ મોટો હોય. બસ આ જ એંગલ લાગુ પડશે નાનકડા બાળકો માટે. એટલે હું તો એમ કહું છું, મારી પાસે જે માતા પિતાઓ આવે છે ને, કે તમે બાળકની ગરમીની તો વાત જ નહીં કરતા, તમારે બીજો પ્રોબ્લેમ હોય કે એને ઉપવાસ નથી કર્યો, ક્યારે પૌષધ નથી કર્યો, પહેલી વખત કરે છે, તો કદાચ વાત બરોબર છે. બાકી તો એ બધું તમારે બહુ વિચારવાની જરૂરિયાત નથી. પરંતુ કેવું છે કે સલાહકાર કેવો મળે છે એ ઉપર આધાર છે. તમને કદાચ ખબર હશે, નાગકેતુનું દ્રષ્ટાંત આપણામાં આવે છે કે નાગકેતુ પુષ્પ પૂજા કરતા કરતા કેવળ જ્ઞાન પામે. પણ એનો પૂર્વભાવ ખબર છે? એને એની ઓરમાન માતા બહુ પરેશાન કરતી હતી. એની અપર માતા, એની બીજી માતા એને એટલી બધી પરેશાન કરે, એટલી બધી હેરાન પરેશાન કરે કે દીકરો તંગ આવી ચૂકેલો, માં મારે, ખાવાનું ન આપે, એની ઉપર ભયંકર ત્રાસ ગુજારે, ઘરના બધા કામ કરાવડાવે, પિતાજીને કહી નતો શકતો, અને પોતાની માતા તો મરી ચૂકેલી હતી. હવે આ માતાથી એવો ત્રાસેલો હતો એટલે પોતાના મિત્રને કહે છે કે ભાઈ એમ થાય છે કે માને મારી નાખું, આને ખતમ કરી નાખું, આનું ગળું દબાવી દઉં, આનો ટોટો પીસી નાખું. કેટલી બધી હેરાન કરે છે. ત્યારે એ વખતે નાગકેતુનો મિત્ર, જો કલ્યાણ મિત્ર છે, કલ્યાણ મિત્રનું એક જ લક્ષણ છે કે આપણને સાચી સલાહ આપે એ આપણો કલ્યાણ મિત્ર. ખોટી સલાહ આપીને રવાડે ન ચડાવે. જોજો આ રાજાને સુમતી નામનો મંત્રી અકલ્યાણ મિત્ર મળ્યો છે. હવે જે વ્યક્તિ વિશ્વાસથી લગ્ન કરવા માટે આવ્યો છે, તમે પોતે બોલાવ્યો છે, તમારી દીકરી સાથે જેને લગ્ન કર્યા છે, તમારા રાજ્યનો જમાઈ બન્યો છે, હવે તમારે વેર ભૂલી જવાનું હોય. હવે તો તમારે વેર જ ન રાખવાનું હોય. ભાઈ હવે તમારા સંબંધી બન્યા, તમારો દામાદ બન્યો, તમારા સંબંધો જોડાયા, અને આવતીકાલે મારો ઇન્દ્રદત્તને નુકસાન થશે ને તો મહેન્દ્ર લક્ષ્મી વિધવા નહીં બનવાની, મહેન્દ્ર લક્ષ્મીનું વૈધવ્ય નહીં આવવાનું, એનું સૌભાગ્ય ખતમ નહીં થવાનું. પણ સ્વાર્થમાં અંધ થયેલો વ્યક્તિ કશું જોઈ નથી શકતો. સ્વાર્થમાં ચકચુરો હોય એ અકલ્યાણ મિત્ર છે. અને જે સતત આપણને સાચી સલાહ આપે, સતત માનીએ કે ન માનીએ પણ આપણને સાચો રસ્તો બતાવીને કે આવું કરવા જેવું નથી. નાગકેતુને એના મિત્રએ સમજાવ્યો કે દોસ્ત, માને મારી નાખીશ ને પણ તારું કર્મ તો નહીં મળે, કર્મ તારું ઊભું રહેવાનું. એના કરતાં તું તારા કર્મને ખતમ કરાવી દે. કર્મ ખતમ કરશે પછી આજમાં તને અસલ માં કરતાં પણ વધુ પ્રેમ કરશે. ને આખી એને થિયરી સમજાવી, પરમાત્માની આખી કર્મ ગ્રંથની વાતો બતાવી, કર્મ ઉદયની વાતો બતાવી. અને નાગકેતુને આ વાત મગજમાં બેસી ગઈ, કારણ કે કલ્યાણ મિત્ર હતો. અને એક કલ્યાણ મિત્ર જીવનમાં કલ્યાણની પરંપરા શરૂ કરે છે, અને એક અકલ્યાણ મિત્ર જીવનમાં કલ્યાણ અકલ્યાણની હાર મારા પેદા કરી દે છે. કેટલી મોટી હોનારત સર્જાઈ જાય એક ખોટો કલ્યાણ મિત્ર ભટકાઈ જાય તો. આજે કેટલી યુવતીઓના જીવનની અંદરમાં જે શીલ સંસ્કારના જે સુરંગ ચપાઈ ગઈ છે ને, એની પાછળ છે ખોટા મિત્રો ભટકાઈ ગયા. બસ એના શરીરને ચાહનારા, એના રૂપના દીવાના, એની પાછળ પાગલ બનેલા, છોકરી સમજી ન શકી અને ખોટી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, સ્વીકારી લીધી. આ કેરાલા સ્ટોરીની અંદરમાં આ જ આવે છે, ધ કેરાલા સ્ટોરીની અંદરમાં બીજા નંબરની જે હમણાં મૂવી આવી, સેકન્ડ પાર્ટ. ખોટા મિત્રો ભટકાઈ જાય અને જિંદગી કેવી તબાહ થઈ જાય, વિનાશ પામી જાય, એ આ બધું જોવા માટે મળે છે. તમે જુઓ ઈરાનની અંદરમાં, ઈરાનનો જે મુખ્ય માણસ હતો, ખામનઈ કહેવાય, એનું નામ ખોમનઈ હતું. હવે એને કોઈએ સાચી સલાહ નહીં આપી હોય કે ભાઈ ટૂંકી જિંદગી છે,
આપણે હવે આ દેશની અંદરમાં આ દુનિયામાં રહેવું છે તો બધાની સાથે રહેવું પડશે. થોડીક એમની વાત માની લઈએ, થોડીક આપણે આપણી મનમાની કરી લઈએ અને એમ કરતા 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 દિવસો નીકળી જાય. આગળ ઉપર કશું કંઈ પણ સારું થઈ શકે છે. પણ કેટલાક લોકોની ચડાવણી અને મક્કમ રહ્યા, ટસના મસ ન થયા અને આટલી મોટી મહાસત્તાની સામે, સુપર પાવરની સામે શિંગડા ભરવા ગયા. શું હાલત થઈ? ખાખમાં બરી ગયા, ખતમ થઈ ગયા. કદાચ હાડકા પણ નહીં ચડ્યા હોય. 40 બોમ્બ ઇઝરાયલના પડ્યા અને ઘર ખંડેર નહીં, ખતમ જ થઈ ગયું, ચૂર ચૂર બની ગયું. એક સાચી સલાહ જીવનની અંદરમાં બહુ જરૂરી છે. એટલે આ પ્રવચન સાંભળનારાને કહું છું કે સલાહ હંમેશા યોગ્ય વ્યક્તિની લેજો, અયોગ્ય વ્યક્તિની ક્યારે સલાહ નહીં માંગતા. ઉલટા રવાડે એવા ચડાવી દેશે કે જિંદગી પાયમાલીના રસ્તે આગળ વધી જશે. રાજા સારો હતો. રાજા કે આપણા અતિથિ બનીને આવ્યા છે, આપણા મહેમાન બનીને આવ્યા છે, તો આપણાથી આવું ન કરી શકાય, બિલકુલ નહીં. અત્યારે મહેમાન છે, પછી આપણે કશું કરીશું. ત્યારે મંત્રી એને સમજાવે છે કે રાજન, રાજ્ય સંભાળવું હોય તો પછી તમારે કેટલીક બાબતો સમજવી પડશે. અને રાજાને સમજાવે છે કે જેવો રાજન વેશ્યાનું યૌવન એની ઉપર જેમ આખા રાજ્યની નજર હોય એમ સારા રાજ્ય ઉપર બધાની નજર હોય. રાજન, સર્પયુક્ત મંદિર જેમ સર્વ પ્રકારનું ભયનું સ્થાન ગણાય છે, મંદિર છે પણ અંદરમાં જો સાપ છે કેવો ત્યાં ભય રહે, એવી રીતે એકાદ શત્રુ પણ રહી જાય તો જિંદગી ભય પ્રમાણે બની જાય છે. એટલે રાજ્યનું પોતાની ભારિયાની જેમ હંમેશા એનું રક્ષણ કરવું પડે. જેમ પોતાની પત્ની છે પણ જો એકલી મૂકો તો એ પણ કદાચ અનાચારના માર્ગે ચાલી જાય, એમ પોતાની ભારિયાની જેમ સુરક્ષા કરીએ, પત્નીની સુરક્ષા કરીએ, પોતાની વાઇફને જેમ સંભાળે છે માણસ, એવી રીતે આ રાજ્યની વ્યવસ્થા કરવી પડશે. વેશ્યાની સંગતિ પ્રમાણે કોઈનો પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી. અને આપણું તો એની સાથે દુર્જનપણું ચાલે જ છે. સાપે ડંખ મારેલો અવયવ જો આપણો પોતાનો હોય ને તો પણ કાપી નાખવો પડે. રાજન, તમે કહો છો ને હવે તો આપણો જમાઈ છે, આપણો સંબંધી છે, તો રાજન, સાપે ડંખ માર્યો હોય અને એવા અવયવમાં ઝેર જો પસરતું હોય તો આપણા જ અવયવને આપણે જેમ કાપવું પડે છે, એમ રાજન આ રાજનીતિ છે, આ કૂટનીતિ છે, આ છલ નીતિ છે. આ રાજ્ય સંભાળવાની વ્યવસ્થા છે કે આપણો પણ હોય તો પણ એને ખતમ કરવાનો. તમારે જો રાજ્ય સંભાળવું છે તો, રાજ્યનો વિકાસ કરવો છે તો. અને આ રીતે મંત્રીઓનું ભાષણ સાંભળી રાજાનું પણ મન વિચલિત બની ગયું. જો જે રાજા તૈયાર નહોતો, જે રાજા અનિતનો માર્ગ સ્વીકારવા તૈયાર નહોતો, હવે એનું પણ મન ચલિત થઈ ગયું. અને હવે વિચારવા લાગ્યું કે હવે શું કરવાનું. જો આપણો મહેમાન બનીને આવ્યો છે, બહાર ખરાબ પણ ન લાગે, મારી દીકરી નારાજ પણ ન થાય, એવી રીતે બધા ઉપાયો વિચારવા પડશે. હવે નસીબ કેવું છે, પુણ્ય કેવું છે, આ સુમતિ મંત્રી કુમતી બની અને રાજાને આ બધી સલાહ આપે છે. એમાં આ સુમતિ નામનો મંત્રી એક મદના નામની વેશ્યાના પરિચયમાં હતો. એટલે વેશ્યા એની સાથે એટલી બધી કનેક્ટેડ હતી, એ વેશ્યાથી એટલો નજીક આવેલો હતો, વેશ્યા સાથે એના એટલા બધા અંતરંગ સંબંધો જોડાયેલા હતા, એટલા બધા અંગત આત્મીય અને અંતરંગ સંબંધ જોડાયેલા હતા કે પોતાની બધી જ વાત વેશ્યા સમક્ષ રજૂ કરે. હવે શું હતું, આ વેશ્યા વરી પાછી મહેન્દ્ર લક્ષ્મીની ખાસ સખી હતી, અતિશય અંતરંગ સખી. હવે જોજો, એક સ્ત્રીને વાત કહેવાની અંદરમાં કેવું નુકસાન થાય છે. એટલા માટે ના પાડી છે નીતિશાસ્ત્રની અંદરમાં કે આપણી ગુપ્ત વાત સ્ત્રી સામે બહુ રજૂ કરવાની નહીં. એ ભોળું હૃદય હોય, લાગણીશીલ હોય, સંવેદનશીલ હોય, કોઈનો થોડોક પ્રેમ મને સ્નેહ દેખાય તો ત્યાં કદાચ વાત સીધી રજૂઆત કરવા મળે, સીધી વાત ખોલવા મળે. એટલે રાજાનો મંત્રી સુમતિ જોડાયેલો હતો મદનાની સાથે. અને મદના નામની જે હતી, મદનાની એક દાસી હતી, એટલે વેશ્યાની એક દાસી એ મહેન્દ્રસિંહની ખાસ સખી હતી. એટલે કેવો સંબંધ જોડાયેલો છે. એટલે બધા સમાચાર મહેન્દ્રસિંહ પાસે પહોંચતા ગયા અને મહેન્દ્રસિંહની આંખ ચાર થઈ ગઈ. પિતાજી આવું કરવા તૈયાર થયા? પિતાજી તો આવું ન કરે, કદાચ આ મંત્રીના કારસ્તાન હશે, મારે મારા પતિને બચાવવા પડશે. હવે જો એના માટે કેવું ધર્મ સંકટ છે. પિતાના પક્ષમાં રહે તો પણ ન ચાલે, પતિના પક્ષમાં રહે તો પણ ન ચાલે. એટલી ધર્મ સંકટમાં ફસાયેલી હતી. પણ નક્કી કર્યું કે સ્ત્રી માટે પતિ એ પરમેશ્વર છે. મારા પિતાએ જ્યારે મને વરાવી છે તો હવે મારા પતિ, મારું સૌભાગ્ય, એની સુરક્ષા કરવાની જવાબદારી મારી છે. એટલે મંત્રી જેટલી પણ યોજનાઓ બનાવે ને મારવાની,
એ બધી જ આવીને મદદાને વાત કરે, જો રાજ્યમાં આવું ચાલે છે, અમે તો આવું કરવાના છીએ. અને આ મદદાની એકદમ નિકટની દાસી એ બધું જ આ સાંભળે અને એ બધા સમાચાર જઈને મહેન્દ્રસિંહને પહોંચાડે. અને મહેન્દ્રસિંહ આ બધી જ વાતો પોતાના પતિ ઇન્દ્રદત્તને કહે. કેવો આખો ચેનલ જોડાયેલો છે, કેવી આખી લિંક જોડાયેલી છે. હવે આ લિંક પણ મળે છે આવા પુણ્યથી. બાકી કોણ બચાવે? શત્રુના દેશની અંદરમાં જઈને બેઠેલા છે, શત્રુના પક્ષની અંદરમાં જઈને બેઠેલા છે. હવે બચાવવાનું કોણ સુરક્ષા કરવાનું, કોણ સાચવવાનું? પણ જ્યારે પુણ્ય હોય છે ને ત્યારે કશું જ વાંધો નથી આવતો. હવે રાજપુત્રી સાવધાન બની ગઈ. રોજના નવા કાવતરાઓથી એને બધા સમાચાર મળવા મળે. એમાં સૌથી પહેલું કાવતરું બનાવ્યું. કુમાર તો આમ હોશિયાર તો હતો જ, અને શત્રુનું દુષ્ટ આચરણ ખબર પડી ગઈ એટલે હવે ઓર વધારે સાવધાન બની ગયો. આખા સમાચાર આપે છે વાયુમિત્ર રાજાને આપે છે. આખી કથા વાયુમિત્ર ઇન્દ્રદત્તના પિતાજી સિંહરથને કહે છે કે રાજન, આપણો કુમાર હતો તો હોશિયાર, ચાલાક તો હતો જ, ચતુર તો છે જ, બાહુબલ તો એનું જન્મજાત છે, નિર્ભયતા તો એનો શણગાર છે, એટલે હવે તો વધુ સાવધાન બની ગયો. એમાં મહેન્દ્રસિંહે એના પતિને એટલે કે આપણા રાજપુત્રને વાત કરી કે હમણાં ઉપવનના રાજાના આવાસની ડાબી બાજુનું એક યોગ્ય આસન મૂકેલું હશે, એની ઉપર તમારે બેસવાનું નથી. યોજના કેવી બનાવી હતી? રાજા ફરવા માટે લઈ જવાનો હતો. રાજાનું પોતાનું ઉદ્યાનની અંદરમાં વૃક્ષ નીચે બધા આસનો ગોઠવ્યા હોય. એમાં રાજાની ડાબી બાજુની અંદરમાં રાણી જમણી બાજુ, રાજાની ડાબી બાજુની અંદરમાં એક સિંહાસન મૂકેલું હોય અને સિંહાસન ઉપરથી પોલું, નીચે ખાડો, ખાડાની અંદરમાં અગ્નિ ધગધગતો હોય અને જેવો અંદરમાં બેસે સીધો જ ભપાક કરતો પડે અને સીધો અંદરમાં પડે અને ખાડામાં પડીને જલી જાય. હવે આવું તો કોને ખબર પડવાની હતી? રાજા ઉપર તો કેવો વિશ્વાસ હોય, પોતાના સસરા ઉપર તો કેવો વિશ્વાસ હોય. પરંતુ આ કુમારનું પુણ્ય તપતું હતું એટલે કુમારને આખી આ ચેનલ જડી ગઈ. સુમતિ મંત્રી મદનાની સાથે જોડાયેલી દાસી અને એ દાસીનો સંબંધ છે મહેન્દ્રસિંહ સાથે, અને મહેન્દ્રસિંહ આખી વાત બતાવે છે ઇન્દ્રદત્તને. સિંહરથ આખી કથા સાંભળે છે. હવે આ ચેનલ મળે છે કેવી રીતે? પુણ્ય દ્વારા. કોઈ વ્યક્તિ ગમે એટલા કાવતરા કરે, ગમે એટલી સાજિશ કરે, ગમે એટલા ષડયંત્રો બનાવે આપણને ખતમ કરવા માટે, પણ જો આપણું પુણ્ય સલામત છે ને, આપણું પુણ્ય છે, તો આપણો કોઈ માથાનો વાર પણ વાંકો નથી થઈ શકતો. એટલે પહેલો પ્રયોગ કર્યો, ખેરના લાકડાના ધગધગતા અંગારાથી ભરેલો એક ખાડો. એટલે કે હે પ્રિયતમ, જાણે કે યમનું એ મુખ છે, એ આસન નથી, યમનું મોઢું છે. તમે જેવા બેસશો સીધા તમે ખાડાની અંદરમાં જઈને પડવાના અને તમે ખતમ થઈ જવાના. એટલે પહેલેથી આપ સાવધાન રહેજો. એટલે રાજા પ્રથમજી જ પોતાના આસન ઉપર બેઠેલો હોય અને ઇન્દ્રદત્તને સભાની અંદરમાં બોલાવે, જાણે કે એને આસન ઉપર બેસાડવાનો પ્રયત્ન કરાવશે અને ત્યાં તમારે બેસવાનું. હવે આ બાજુ રાજકુમાર સાવધાન હતો, જોઈ લીધું કે ડાબી બાજુનું સિંહાસન છે. દૂરથી કોઈને પણ ખબર ન પડે કે અંદરમાં શું સાજિશ છે અને શું ચાલબાજી છે. પણ જોજો કેટલી વખત છે ને શુકન અપશુકનની પણ આપણને પહેલેથી એંધાણી આવી જાય છે. રાજપુત્રને જતો તો ત્યારે સામેથી છીક આવી. આ સામી છીક એટલે બહુ નુકસાનકારી કહેવાય. એટલે રાજપુત્ર સંભાળી લીધું. રાજપુત્ર જેવો આવ્યો ને, રાજાને નમસ્કાર કર્યા. રાજાએ કીધું બેસો આ સિંહાસન ઉપર. અરે સાહેબ, આપની પાસે સિંહાસનમાં બેસાય મારાથી? આપની બાજુની અંદરમાં? અહીંયા તો મંત્રી વરસ શોભે, અહીંયા તો સેનાપતિને બેસાય. સાહેબ, હું તો આપનો પુત્ર જેવો છું, આટલું મારે બાજુની અંદરમાં ન બેસાય. એટલી ચાલાકી અને ચતુરાઈથી આ વાતની રજૂઆત કરી અને બીજા સિંહાસન ઉપર જઈને બેસી ગયા. અહીંયા તો કોઈ બેસવાનું હતું નહીં. રાજાને ખબર નથી કે રાજપુત્રને ખબર છે, અને રાજપુત્રને બધી ખબર છે કે શું ષડયંત્ર ચાલે છે. એને બધા સમાચાર મળતા જાય. એટલે મંત્રી અને રાજાનું મોઢું પડી ગયું. રાજકુમારે બધા હાવભાવથી ખબર પડી ગઈ. ચલો એક વખત છટક્યો, ફરી વખત ક્યાં જવાનું, બીજી વખત કરીશું. હવે બીજા દિવસે એવો એક પ્લાન બનાવ્યો કે 10 ગુંડાઓ, જેને 10 જણાને સોપારી આપી હોય એવા લોકો રાજપુત્રની પાછળ ફરે અને જ્યાં એકાંત મળે એટલે એની ઉપર તૂટી પડવાનું. આ સમાચાર મહેન્દ્રલક્ષ્મી ઇન્દ્રદત્તને પહોંચાડી દીધા કે સ્વામીનાથ સાવધાન રહેજો. આખા સમાચાર વાયુમિત્ર સિંહરથ રાજાને આપે છે
અને સિંહદત્ત રાજા સાંભળી અને પોરસાય છે. એમાં એક સાથે 10 માણસો, ગુંડા ટાઈપના માણસો. હવે આવું કામ કરનારા માણસો કેવા હોય, કેવા ક્રૂર અને ઘાતકી હોય એ આપણને ખબર છે ને. આજે પણ આવી બધી સોપારી અપાય છે, ગેંગવોર ફાટી નીકળે અથવા તો કોકને મારવાના હોય તો આવી બધી કેટલી સોપારીઓ અપાતી હોય છે. એટલે ઇન્દ્રદત્તને ખબર પડી ગઈ છે કે મારી આજુબાજુમાં 10 જણા ફરે છે. ખબર ના પડે એવી રીતે પાછળ ફોલો કરે. જો સમાચાર ન હોત ને તો શંકા પણ ન જાય, ખબર પણ ન પડે કે આવું થઈ શકે. એક તો પોતાના સસરાના નગરની અંદરમાં, પરંતુ ખબર છે એટલે સાવધાન બની ગયો અને તિરછી નજરે જોયું કે 10 માણસો મારી પાછળ ધીરું અંતર રાખી, એક સલામત અંતર રાખીને પાછળ આવે છે. રાજકુમાર કશું જ ન બોલ્યો, જાણી જોઈને એકાંત જગ્યામાં ગયો. એવી નિર્જન જગ્યામાં, એવી માનવ વસ્તીથી વગરની જગ્યાની અંદરમાં. બસ જેવા પહોંચ્યા, પાછળથી 10 જણા હુમલો કરે એની પહેલા તો દાવ પીસ્તો આવડતા હતા. એક સાથે 100-200 જણાને પહોંચી વળનારો ઇન્દ્રદત્ત 10 જણા શું વિસાતમાં હતા. એને ત્યાં લીધેલું લાકડું હાથમાં લીધું, એને જ હથિયાર બનાવી લીધું અને એવી રીતે ઘૂમી વળ્યો. 10 જણાના શસ્ત્રો તો નીચે પડી ગયા અને 10 જણાને ખતમ પણ કરી નાખ્યા અને દાટી પણ દીધા, ખબર પણ ના પડી. આ બાજુ રાજા સમાચારની રાહ જોવે, હમણાં કોઈ કહેવા માટે આવશે. ગજબ થઈ ગયું, બહુ ગજબ હો ગયા. રાજપુત્રનું ખૂન થઈ ગયું, કોને માર્યું ખબર નથી, શત્રુના દેશમાં. પછી રાજા ખોટું નાટક કરત. આ પ્રયોગ પણ ફેલ ગયો. માત્ર ને માત્ર આ જે મહેન્દ્ર લક્ષ્મીની જે દાસી છે, એટલે સુમતી મંત્રીની મૂર્ખામી કેવી કહેવાય કે આવી મહત્વની ચીજો સ્ત્રીઓની પાસે ક્યારે ખુલ્લી ન કરાય. આવી બાબતો ક્યારે સ્ત્રીઓની સામે પ્રગટ જ ન કરાય. પણ હવે એનું ભોળ પણ ગણો કે ગાણ પણ ગણો, આટલો મોટો મહામંત્રી આટલી બાબત સમજી ન શક્યો. હવે ત્રીજા નંબરનો પ્લાન એ બનાવ્યો કે તમને મારવા માટે ચોક્કસ એક ઉપાયની યોજના કરવામાં આવી છે. આજથી 5મા દિવસે મારા પિતાજી અશ્વશાલામાં જશે અને તમને ત્યાં બોલાવશે અને કહેશે કે જો આ એક નવો ઘોડો આવ્યો છે અને તમારે એની ઉપર બેસીને અશ્વક્રીડા કરવાની છે. પણ એકચ્યુઅલી આ જે ઘોડો છે ને એને ઉલટી શિક્ષા આપેલો છે. એટલે તમે એને લગામ ઢીલી મૂકો તો ભાગવા મળે અને લગામ ખેંચો તો દોડવા મળે, લગામ ઢીલી મૂકો તો અટકી જાય. હવે આ ઘોડો એવો દોડશે અને તમે એને ધીરો કરવા માટે જેમ લગામ ખેંચશો ને એમ વધારે ને વધારે ભાગવાનો અને ભાગીને તમને એવી જગ્યામાં લઈ જશે જ્યાં બિલકુલ જંગલ છે અને એ જંગલમાં પહેલેથી રાજાએ પોતાનું સૈન્ય ગોઠવી દીધું હશે. પહેલેથી એને ત્યાં પોતાનું સૈન્ય તૈયાર રાખ્યું હશે, શસ્ત્રધારી માણસો, અને એ બધા તમારી ઉપર તૂટી પડવાના. જોજો કેટલી મલિન બુદ્ધિ છે. એક માણસ પોતાની રાજ્યની લાલસાને छिपाવવા માટે રાજાને કેવા ખોટા રવાડે ચડાવે છે. અને રાજા પણ કેટલો ટૂંકી બુદ્ધિવાળો કે પોતાની દીકરીનું સુખ નથી જોતો, પોતાની દીકરીનું વિધવાપણું નથી જોતો, પોતાની દીકરીનું વૈવધ્ય નથી જોતો અને આવા બધા કામ કરવા તૈયાર થયો છે. રાજપુત્ર તો હતો જ હોશિયાર, ઘોડો લઈ લીધો અને જાણી જોઈને એ રીતે જ ગયો. કોઈને ખબર ના પડવી જોઈએ. અને આ બાજુ એને પ્લાન શું કર્યો, પોતાના માણસોને કહી દીધું કે આ જે મહેન્દ્ર લક્ષ્મી છે ને, તમે એને લઈને આપણે સરહદ ઉપર પહોંચી જાઓ, હું ત્યાંથી સરહદ ઉપર આવી જઈશ. કેવી રીતે આવું એ મારી ઉપર છોડી દો. સૈન્ય કે સાહેબ તમે એકલા, કોઈ ચિંતા નહીં કરો, તમે સલામત રીતે મહેન્દ્ર લક્ષ્મીને સરહદ ઉપર પહોંચાડી દો જ્યાં આપણું સૈન્ય ઊભું છે. અને આ બાજુ વિપરીત શિક્ષાવાળો જે ઘોડો હતો એ ઘોડાને ખીલાવાના બહાને રાજપુત્ર તો આગળ નીકળી ગયો. રાજા જાણી જોઈને પાછળ રહી ગયો અને વચલા જંગલના માર્ગમાંથી રાજપુત્રે એવો રસ્તો કાઢી લીધો. પહેલેથી ખબર હતી કે શું પ્લાન છે, ઉલટી શિક્ષાવાળો ઘોડો કેવો બનાવ્યો છે, એટલે ચિંતા હતી નહીં. અને વચલા માર્ગમાંથી રાજપુત્ર નીકળી ગયો અને પોતાના સૈન્યને જઈને મળી ગયો અને પોતાની સરહદની અંદરમાં જઈને બેસી ગયો. હવે તો કોઈ હુમલો કરી ન શકે. એની હદમાં જાય એટલે આ રાજ્ય ઓલા રાજ્યની હદમાં હુમલો ન કરે, નહીં તો યુદ્ધ ડિક્લેર થઈ જાય, યુદ્ધ જાહેર થઈ જાય. અને આ બધું સૈન્ય રાહ જોવે, હજી આવ્યા નથી, હજી કેમ નથી આવ્યા. રાજા રાહ જોવે, ક્યારે આવશે. અને આ બાજુ મહેન્દ્ર લક્ષ્મીને બરોબર નિર્વિઘ્ન રીતે ઇન્દ્રદત્તની પાસે આવી પહોંચી. હવે આવી પહોંચ્યા પછી એને હવે શું કર્યું, હવે ઇન્દ્રદત્તે જોયું આ રાજાને સબક તો શીખવાડવો જ પડશે. રાજા જ્યારે આટલી ચાલાકી કરે તો હું પણ કરી શકું એમ છું,
એનું સૈન્ય ત્યાં જંગલમાં રાહ જોવે છે. રાજા પોતે સૈન્યને જઈને મળવા જાય છે. એને તો એમ જ કે બસ ત્યાં ઢળી પડ્યો હશે, ખતમ થઈ ચૂકેલો હશે, મારી રાજપૂતી તો ક્યાંક બીજે લગ્ન કરાવી દઈશ. અને આ બાજુ રાજા અને સૈન્ય ત્યાં જાય છે. એટલામાં રાજપુત્ર ઝડપીથી આવી અને રાજગૃહી નગરી ઉપર હુમલો મારી દીધો. એવો હુમલો કર્યો કે આખું નગર કબજામાં લઈ લીધું, કિલ્લા બંધ કરાવી દીધા. આ સમાચાર મળ્યા રાજાને, ગૌડ રાજાને. એ જ આશ્ચર્ય પામી ગયો કે રાજપુત્ર બચી ગયો, ક્યાંથી નીકળી ગયો અને ક્યાંથી સૈન્ય લઈ આવ્યું અને ક્યારે હુમલો કર્યો. બસ રાજન, હું તમને સમાચાર આપવા માટે આવ્યો છું કે આપણા રાજપુત્ર સલામત છે. હવે આગળ શું બને છે, કેવી રીતે આ રાજપુત્ર પોતાનો રસ્તો કાઢે છે અને કેવી રીતે આગળ વધે છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છા